નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તાંદલજા વિસ્તારમાં કોમી એકતાનો અનોખો નજારો હોળી દહન કાર્યક્રમમાં જોવા મળ્યો। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા મળીને હોળી દહનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો। વર્ષોથી તાંદલજા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે બંને સમાજના લોકો હોળી હોય કે અન્ય કોઈપણ તહેવાર હોય સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરતા આવ્યા છે। હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે એક તરફ મુસ્લિમ સમાજ રોજા રાખી ઇબાદત કરી રહ્યા છે અને બીજી તરફ હોળીનો પાવન પર્વ ઉજવાઈ રહ્યો છે। ત્યારે આવી પરિસ્થિતિમાં બંને સમાજના લોકો એકત્ર થઈ હોળી દહન કાર્યક્રમમાં જોડાયા અને ભાઈચારા સાથે એકતાનો સંદેશ આપ્યો હતો। તાંદલજા વિસ્તાર વર્ષોથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે, જ્યાં દરેક તહેવાર ભેદભાવ ભૂલીને સાથે મળીને ઉજવવામાં આવે છે। આ હોળી દહન કાર્યક્રમ સાબિત કરે છે કે વિવિધતા હોવા છતાં એકતા જ આપણી સાચી શક્તિ છે। વધુમાં કાર્યક્રમમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર તેમજ તેઓની ટીમ સાથે વિસ્તારના મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજ રોજ અમારા તાંદલજા ગામમાં અને તાંદલજા ગામમાં જે હોળીનો તહેવાર છે એ અમે ખૂબ લોકોના સાથ સહકારથી જે જેપી પોલીસ સ્ટેશન સ્ટાફ છે, ઇલિયાસભાઈ વાડીવાલા છે, મયંકભાઈ છે અને તમામ હિન્દુ મુસલમાન એક થઈને અમે હોળીનો તહેવાર અત્યારે ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિથી અમે ઉજવીએ છીએ। આ લગભગ અમારે તો સમજની વાત છે ત્યારથી અમે ઉજવીએ જ છીએ। અહીંયા હિન્દુ મુસલમાન એક થઈને અમે આ તહેવાર ઉજવીએ છીએ, વર્ષોથી આજ ચાલે છે। રંજીતભાઈ।